જિલ્લામાં આવેલા મહેંદીકેડા ગામમાં રહેતા નરેશ બાબુભાઈ બારિયા પોતાની કારમાં ગાંજાનો જથ્થો સંતાડીને લાવતા પોલીસે ઝડપી પાડ્યા। મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લામાં આવેલા મહેંદીખેડા ગામમાં રહેતા નરેશ બાબુભાઈ બારિયા પોતાની કારમાં ગાંજાનો જથ્થો સંતાડીને લાવ્યો હતો। ગાંજાનો આ જથ્થો સાવલી તાલુકાના રાયકા ગામની સીમમાં પોલીસ ચોકી સામે નંદેશરીથી સાકરદા જતા સર્વિસ રોડ પર રહેતા દિલીપ સામંતસિંહ ચાવડાને ડિલિવરી કરવા આવ્યો હતો। આ સમયે જિલ્લાની એસઓજી પોલીસે દરોડો પાડી નરેશ બારિયા અને દિલીપ ચાવડાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। પોલીસે કારમાં તપાસ કરતા કારના ચારેય દરવાજાની ડોર સ્ટ્રીપમાં સંતાડેલ ગાંજાનો જથ્થો મળ્યો હતો। આ ઉપરાંત દિલીપ ચાવડાના ઘરે પણ તપાસ કરતા રસોડામાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ભોયરામાં પણ સંતાડી રાખેલો ગાંજાનો જથ્થો મળ્યો હતો। પોલીસે 53 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, કાર, રોકડ અને મોબાઈલ સહિત કુલ 4.72 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ હાથ ધરતા એમપીના એક શખ્સે ગાંજાની ડિલિવરી કરવા માટે મોકલ્યો હોવાની વિગતો બહાર આવી હતી। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.